આજની ધર્મકથા. પ્રણામ. અંજના સુંદરી અને વસંત તિલકા. એક એવું કાવ્ય, એક એવું ચરિત્ર, એક એવું કથાનક કે જે દરેક સ્ત્રીએ નાનપણથી પોતાના બાળકોને સંભળાવવું જોઈએ. અચૂક. અત્યારની જે પરિસ્થિતિ છે કે જેની અંદરમાં અચાનક આવી પડેલું દુઃખ એ બેર જ નથી કરી શકાતું. યા તો ડિપ્રેશન, યા તો એવી રીતે એને રિવર્ટ કરાય કે દુઃખો ડબલ થાય, અને યા તો પછી એવી રીતે કે જેની સૌથી વર્સ્ટ એનું જે રિએક્શન આવી શકતું હોય, રિઝલ્ટ આવી શકતું હોય, એવી દિશા પકડી લેવાય. આ બધાની અંદરમાં સમયને વિતાવવો એ જ સોલ્યુશન છે. આવી એક જે વિચારધારા છે, દુઃખનું ઓસડ દાડા, આ એક આપણી ગુજરાતીની તળપદી ભાષાની એક કહેવત. કોઈ પણ દુઃખનું જ્યારે બાહ્ય રીતે સોલ્યુશન ન મળે પુરુષાર્થ કરતાં, ત્યારે આ થિયરી લગાડાય કે દુઃખનું ઓસડ દાડા, દિવસો વીતતા જશે એમ દુઃખ ઓછું થતું જશે. અંજના સુંદરી પોતાના મનને લાચારીપૂર્વક મનાવતી હતી એવું ન હતું, જે સૌથી વિશેષ બાબત હતી. દુઃખમાં પણ ખુમારી રાખી શકાય. આવું જૈન શાસનના કર્મવાદને સમજેલી વ્યક્તિઓ માટે જ શક્ય બને છે. પરમાત્મા ભક્તિ એ દરેક દુઃખની અંદરનું શ્રેષ્ઠતમ આશ્વાસન છે અને શ્રેષ્ઠતમ સોલ્યુશન પણ છે. આવી અનેક વાતો અંજના સુંદરીના ચરિત્રમાંથી આપણને જાણવા મળે. એમાં પણ એમનો પૂર્વભાવ અને વસંત તિલકા અને એનો ઋણાનુબંધ. કેવો ઋણાનુબંધ! વસંતાને માટે જાણે પોતાના જીવનની અંદરમાં આવું દુઃખ આવીને પડ્યું હોય એવી ભાવના. સહેજે પ્રશ્ન થાય કે અંજના સુંદરી 22 વર્ષ સુધી લગ્ન પછીથી પતિના વિયોગમાં રહ્યા. વસંતાએ તો લગ્ન જ ન કર્યા. કેમ? અંજના સુંદરીને સાથ આપવા માટે. આ વાતને લાઇટલી લેવા જેવી નથી. કદાચ આપણને એમ લાગે કે આ સહજપણે ઋણાનુબંધ હતો, પણ એ બોલવું ઇઝી છે. ખરા અર્થની અંદરમાં આંખ બંધ કરીને આપણી જાતને કલ્પના કરાવીએ કે આપણા ઘરનું એવું કયું સ્વજન છે કે જેની માટે આપણે 22 દિવસ સુધી પણ આપણા પોતાના સુખને ઠેસ પહોંચે, આપણા પોતાના અહંકારને ઠેસ પહોંચી જાય એવી રીતે પણ આપણે કેટલા જીવવા તૈયાર છીએ. આપણે વિચારવું, સ્વજન હોવા છતાં, એક જ ઘરમાં જન્મ્યા હોવા છતાં પણ જો આપણી આ પરિસ્થિતિ હોય, તો વસંત તિલકાએ જે કર્યું છે એ નતમસ્તકે વંદના કરવા જેવું છે. આપણી છે ને એક હેબિટ પડી ગઈ છે સમહાવ, કે કોઈ પણ વાતમાં અનુમોદના કરીને છૂટા થઈ જઈએ. જ્યાં સુધી સામી ઘટના જે બની છે એ ઘટનાની અંદરમાં પોતાને જોવાનો પ્રયત્ન ન કરીએ, પોતાની સેલ્ફને એની અંદર ગોઠવી અને પોતાની મનસ્થિતિ જાણવાનો પ્રયત્ન ન કરીએ, ત્યાં સુધી એ ઘટનામાંથી કંઈ પણ શીખવું એ અશક્ય છે. કોઈકે માસક્ષમણ કર્યું, કોઈકે અઠ્ઠાઈ કરી, કોઈકે બહુ મોટું કાર્ય કર્યું. આપણે અનુમોદના કરવી એ સૌથી ઇઝીએસ્ટ અને ચીપેસ્ટ તરીકો છે. કંઈ જ કરવાનું નથી, શબ્દો આપવાના છે અને મેં અનુમોદના કરી છે આવો ભ્રમ પાડવાનો છે. પણ જ્યાં સુધી તે આરાધનાની અંદરમાં હું કેમ નથી જોડાયો, આવો પ્રશ્ન જાતને ન થાય, ત્યાં સુધી અનુમોદના કઈ રીતે કહેવાશે? અહીંયા વસંતા અને અંજના સુખેથી દિવસો પસાર કરી રહ્યા છે. હવે હૈયામાં એટલી બધી ધરપત છે. પરમાત્માનું બિંબ અંજના સુંદરીએ પોતાની શિલ્પકળા દ્વારા બનાવ્યું છે. એટલે રોજ પરમાત્માની ભક્તિઓ થાય, કોઈ ટાઈમિંગ નહીં, કારણ કે હવે કાર્ય જ આ છે. સિક્યોરિટી ફૂલ હતી, કારણ કે ત્યાંના ક્ષેત્રદેવ પોતે જ રક્ષા માટે બેઠા છે. અને જ્યાં સિક્યોરિટી હોય ત્યાં નિશ્ચિંતતા, અને નિશ્ચિંતતા હોય ત્યાં આનંદ. એ બાઉન્ડ ટુ હેપનવાળી સ્થિતિ છે. અને એટલે એવી પ્રસન્નતામાં દિવસો જઈ રહ્યા છે. અને એક દિવસ એવો આવે છે કે જે દિવસે અંજનાના ગર્ભમાંથી એક એવું બાળક આ જગતની અંદરમાં પદાર્પણ કરે છે કે જે બાળક માટે પહેલાં અમિત ગતિ મુનિવર એમ બોલ્યા હતા કે ગુણ સંપત્તિનો ભંડાર હશે અને ચરમ શરીરી હશે. એ ચરમ શરીરીનો ચરમ ભવનો જન્મ એ આ વગડાની અંદરમાં થાય છે.
ક્યારેક આપણને એવો વિચાર પણ આવી જાય, એકાદ બે જણને આવો પ્રશ્ન પણ થયો હતો કે એવું તો નહીં ને કે ગર્ભમાં રહેલા હનુમાનજી જે છે એનું જ આ પુણ્ય પાપનો ઉદય હશે કે જેના કારણે પોતે ગર્ભમાં આવ્યા અને પોતાની માતાને આવી પરિસ્થિતિ નિર્માણ થઈ. પણ અચૂકપણે આમાં આપણે એવું માનવું પડે કે જે રીતે અમિત ગતિ મુનિવરે અંજનાના પૂર્વભવ કહ્યા છે, એના વિપાક એના પરિપાક જણાવ્યા છે, એ જણાતા ખરેખર એવું લાગે કે સિક્કાની આ બીજું બાજુ હતી કે અંજનાનું પાપ પરાકાષ્ઠાનું હશે અને એવા સમયે ગર્ભની અંદરમાં આ બાળકનો જે જન્મ થયો એ બાળકના પ્રભાવે ધીરે 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 દુઃખ એવું ઘટતું ગયું કે એક દિવસ એવો આવીને ઊભો કે જે દિવસે એનો જન્મ થવાનો હતો ત્યારે પૂર્ણપણે બાહ્ય અને આંતરિક પરિસ્થિતિઓ બધી જ અનુકૂળ હતી. જરૂરી નથી કે રાજમહેલ હોય તો જ અનુકૂળતા હોય. પોતાના ગણાતા વ્યક્તિને બાજુમાં રહેવું એ જ સૌથી મોટી અનુકૂળતા છે. 100 જણના ટોળામાં રહેવું એના કરતાં પોતાના એક વ્યક્તિની સાથે રહેવું એ હંમેશા આનંદદાયક હોય છે. જરૂરી નથી કે દાસ દાસીઓ સેવા કરવા આવતા હોય એ જ સુખ સંપન્નતા છે. પણ કુદરતના ખોળે રહી અને કુદરતના તમામ અંગો આપણને અનુકૂળ થાય, એ બધા સાથે પ્રીતિ અને મૈત્રી સધાય, એ વધારે સુખ સંપન્નતા છે. જરૂરી નથી કે સાધન સામગ્રીઓની હોડ મચી હોય એ જ સુખ હોય, પણ જરૂરી છે કે જ્યાં પોતાનું પ્રિય પાત્ર પોતાની બાજુમાં હોય, પોતાના ગમતા પાત્રનો જન્મ થવાનો હોય અને એવા સમયે પોતાને જેટલી આવશ્યકતા છે એ બધી જ આવશ્યકતા કુદરત પૂરી પાડી દેતી હોય, આનાથી વધારે સુખ શું જોઈએ? બહુ જ પૈસાદાર થવાની લાઈમાં, બહુ જ લોકોને બતાવી દેવાની લાઈમાં આપણે પાયાના સુખને તરછોડીને આગળ ચાલ્યા છીએ. અંજના એ પાયાના સુખની ગોદમાં છે. પુત્રની સૂતિકર્મની આખી ધારા વસંત તિલકાએ કરી. પુત્રને પોતાના ખોળામાં લઈ અને અંજના સુંદરી રડી પડી. એનું દિલ ભરાઈ આવ્યું. માં છે, અત્યાર સુધી શાવિકા તરીકે એનો રોલ પ્લે હતો, હવે આવું આ બાળક જન્મ્યું છે એટલે મા તરીકેનું જે કર્તૃત્વ છે એ એકદમથી એ પર્યાય ઉદયમાં આવ્યો અને પુત્રના મોઢા સામે જોઈને વિલાપ કરે છે કે હે મહાત્મા, આ જંગલમાં હું તારો જન્મ મહોત્સવ કઈ રીતે કરું? હું તો પુણ્યરહિત અભાગી છું. જો આ પુત્રનો જન્મ રાજમહેલમાં થયો હોત તો આખું રાજ્ય હર્ષના ધ્વનિથી ગાજી ઉઠત. અંજનાનો ઉમંગ આકાશને આંબી જાત. પરંતુ દુર્ભાગ્યના પરચા કેવા કારમાં છે, જેનું ભાવિ અતિ મહાન છે, જે આત્માનો આ સંસારમાં અંતિમ ભવ છે, એને આવા નિર્જન અરણ્યમાં જન્મ લેવો પડે છે. આ મા તરીકેનું કર્તૃત્વ પણ દરેક વખતે જે આપણને જોવા મળ્યું છે કે જેવું એક ઉદય થાય એવું તરત જ અંજનાને ફરીથી અંદરની જાગૃતિ ઊભી થાય અને તરત જ એ બાળકની સામે જોઈને વિચારે છે કે આખું વિહંગ એ તારા અવકાર માટે ઊભું છે, એ પણ દીકરા કંઈ ઓછી ઘટના નથી. આ આખી વનસૃષ્ટિ એ તારા સ્વજન બની અને તને પાળવા પોષવા માટે તૈયાર થઈ છે, એ પણ કંઈ તારો ઓછો આવકાર કે લાલન પોષણનો ઓછો ભાવ નથી. અને તરત જ પરમાત્મા ભક્તિના પ્રભાવે પોતાને આ જે બાળક મળ્યું છે એ બાળકને પરમાત્માની સમક્ષ ધરે છે. તેરા તુજકો સોંપ દો, આ ભાવ. તમારા દ્વારા જે મળ્યું એ તમને સમર્પો, આવો ભાવ. ગજબના ધારા. અંજનાનું મન કેટલું પવિત્ર હશે, અંજનાનું મન કેટલું સત્વશીલ, સહનશીલ અને ધીરજવાન હશે, કેટલું સ્થિત પ્રજ્ઞ હશે, કેટલીક નાનકડી કાચી પળોની અંદરમાં ફરીથી પોતાના આત્મ સ્વભાવમાં આવી જાય છે. પુત્રને લઈ અને ગુફાના દ્વાર પર બેઠી છે. અંજનાનો સ્વર એને જાણે જંગલના નિર્દોષ પશુઓ પણ સાંભળી ગયા હોય એ રીતે પશુઓ બધા ભેગા થાય છે અને પોતાની હાજરી દ્વારા પશુઓ સહાનુભૂતિ આપતા હોય એવો જાણે એક દ્રશ્યનું સર્જન થાય છે. પણ જે બાળક એ પ્રચંડ પુણ્યશાળી ભવિષ્યમાં થવાનો છે, એ બાળકનું પુણ્ય આજથી જ શરૂ થાય, એ રાહ ન જુએ અને એના પુણ્યનો પરચો અંજનાને એ જ ક્ષણે મળ્યો.
એ બેઠા છે ગુફાના દ્વાર પાસે અને આકાશ માર્ગેથી એક વિમાન પસાર થઈ રહ્યું છે. એ વિમાને જોયું કે આખી પશુ સૃષ્ટિ એક જગ્યાએ ભેગી થઈ છે. એવા બધા પશુઓ એકસાથે ઊભા છે કે જે પશુઓ એકબીજાને જુએ અને તરત જ મારી ફાડી નાખે. એ બધા આજે ભેગા ઊભા છે અને બધા આમ ટોળે વળ્યા છે. એવું કેવું દ્રશ્ય છે કે જે જોવા માટે આટલી બધી લાલાયિતપણે આ પશુઓની ધારા વધી રહી છે કે પોતાનું વેર ભૂલી ગયા. એવું તે કયું વ્યક્તિ છે કે જેની ઓરામાં બધાના જ મનમાં મૈત્રીભાવ પ્રગટ્યો છે? કોઈ ઋષિમુનિ હશે, કોઈ તપસ્વી સાધક હશે. આ બધા વિચારણામાં, આ બધા વિચારોને લઈ અને પેલું વિમાન એ ત્યાં થંભ્યું આકાશમાં. અને વિમાનમાં બેસનાર વ્યક્તિને તાત્કાલિક ધોરણે તે દૃશ્યના દર્શન કરવાનું મન થયું કે જે દૃશ્ય જોવા માટે જંગલના નિર્દોષ પશુઓ એ પણ સ્વજન બનીને ઊભા છે. એમણે જોયું તો કોઈ એક વ્યક્તિ, બે વ્યક્તિઓ, બે સ્ત્રીઓ એ અંદર ઊભી છે ગુફાના દ્વાર પર. એટલે તરત જ પશુઓની વચ્ચેથી રસ્તો પસાર થયો એમનો અને તરત જ એ સ્ત્રીઓ પાસે જવાયો અને બહુ જ સહાનુભૂતિ અને વાત્સલ્યપૂર્વક પૂછાયો, બહેન, તું કોણ છે અને શા માટે તું આવી રુદનવાળી અવસ્થામાં છે? કેમ કરુણતા અવસ્થામાં છે? તારા હાથમાં આટલું નવજાત બાળક છે, તારે આનંદ કિલ્લોલ કરવું જોઈએ, તું કેમ આટલી દુઃખી છે? જે આવ્યા છે એની ઉંમર થોડી વધારે છે, પણ અંતે પરપુરુષ છે. એટલે અંજનાનો સતીત્વ એ તરત જ એ પરપુરુષ જેના મુખેથી આશ્વાસનના શબ્દો નીકળ્યા છે એના તરફથી તરત જ વિમુખ થાય છે, મોઢું ફેરવી દે છે. અને તરત જ વસંત તિલકા સિક્યોરિટી ગાર્ડ હોય એ રીતે આગળ આવીને ઊભી રહી જાય છે. ગુફાના દ્વાર પર આ બંને સ્ત્રીઓનું આ રીતનું વર્તન જોઈ અને પેલા વિદ્યાધર પુરુષને અતિશય બહુમાન ભાવ જાગ્યો. શું આમની પવિત્રતા, શું આમનું સતીત્વ! ઉંમરમાં આટલું મોટું છું અને તેમ છતાં પણ પરપુરુષ છે એ લાગણીએ તરત જ એમને મોઢું ફેરવી લીધું. ખૂબ આનંદ થયો અને બહુ સારા શબ્દોમાં એમણે એમ કહ્યું કે તમે ચિંતા ન કરતા. હું ઉપરથી પસાર થઈ રહ્યો હતો અને મને આ દ્રશ્ય જોવા મળ્યું અને એટલે મને કુતૂહલ થયું, કૌતુક થયું અને હું નીચે આવ્યો છું. હું આપના આ દુઃખને સમજવાનો પ્રયત્ન કરવા માંગુ છું. અંજનાના મુખેથી એક પણ પ્રશ્નનો જવાબ નથી નીકળતો. એને મને એમ થયું કે કદાચ આ નવજાત બાળકને કોઈક રમાડવા આવ્યું હશે, જો આ રાજમહેલમાં હોત તો. પણ તેમ છતાં પણ મારી પાસે એમને આપવા માટે કંઈ નથી અને એ દુઃખ એનું મનમાં ઘેરું થતું હતું. આ બાજુ વસંત તિલકાએ એ આગંતુક પુરુષો માટે પોતે જે એક આસન ઘાસના તણકલાઓથી બનાવેલું હતું એ આસન પર એમને દૂર જઈને બેસાડવાનું કીધું. અને પેલા ભાઈની લાગણીઓ જોઈ અને વસંતાએ છેક અંજના સુંદરીના લગ્નથી માંડી અને પુત્ર જન્મ સુધીનો આખો ઇતિહાસ, આખો ફ્લેશબેક એ પેલા વ્યક્તિને કહ્યો. પેલા વ્યક્તિ એટલા ગદગદ થઈને સાંભળી રહ્યા છે, એટલા પોતાનાપણાના ભાવથી સાંભળવા લાગ્યા છે કે એની પોતાની આંખો ભીંજાવા લાગી. ધીરે ધીરે જેમ જેમ કથા આગળ વધતી ગઈ એમ એમ એના મુખ પર ગ્લાની પથરાવા માંડી. એનો શ્વાસોશ્વાસ ગરમ બનવા લાગ્યો. અને જ્યાં વસંત તિલકાએ છેલ્લું વાક્ય કીધું કે જો અહીંયા આજે આ પુત્ર જન્મ થયો, પણ આ પુત્ર જન્મની ખુશાલી મનાવવાવાળું કોઈ નથી, આ એની કરુણતા એ અંજનાના મુખ પર છે. બસ આ વાક્યનું પૂરું થવું અને પેલા વ્યક્તિનું ચોધાર આંસુએ તૂટી પડવું. મોટા અવાજે રડે છે, રોકકળ કરતા હોય, પોક મૂકતા હોય એવી રીતે રડે છે. વસંતાને તરત થયું કે આ કંઈક મારા દ્વારા અચૂકતું બોલાઈ ગયું કે શું છે. ત્યાં અચાનક જ પેલા વિદ્યાધરની સાથે જે બીજા વિદ્યાધર આવ્યા હતા એમણે એમ કહ્યું કે રાજન, અત્યારે તમારે આવી રીતે રડવું ન જોઈએ. આ લોકોના દુઃખને દૂર કરવાનો પ્રયત્ન કરવા જોઈએ. પેલા તરત ભાગ્યા. અંજનાએ આજ સુધી, અત્યાર સુધી પણ એ આખી ઘટનાક્રમ વર્ણવાયું, તેમ છતાં પણ એ પરપુરુષ છે એમ સમજી એનું મુખ પણ જોયું નથી. ધીસ ઇઝ આર્ય સ્ત્રી. આશ્વાસન આપવા આવેલા પણ વ્યક્તિ એ અજાણ્યા છે તો મારાથી એનું મુખ ન જોવાય.
વસંતા પોતાનો સખી ધર્મ આગળ એને બજાવે છે, પણ અંજના હજી પણ મુખ ઊંધું રાખીને બેઠા બેઠા પોતાની જ કથનીને સાંભળે છે, પણ પેલા જે આગંતુક આવ્યા છે એના તરફ એક દ્રષ્ટિ પણ ઊંચો કરવાનો પ્રયત્ન નથી કરતી. આ અંજનાની મનસ્થિતિને સમજવાનો પ્રયત્ન થઈ શકે? પોતાનું દુઃખ છે, વનવગડામાં છે, પોતાનો બાળક જન્મ્યો છે, કોઈ જ ભવિષ્ય ખબર નથી કેવી રીતે થશે, અને કોઈ વિદ્યાધર શક્તિ પુરુષ ત્યાં આવીને ઊભા છે, અને તેમ છતાં પણ એના મનમાં એક નાનકડી પણ લાલચનો વિકલ્પ નથી કે કોઈક આવતું હોય ને આપણા દુઃખ દૂર થતા હોય તો ચાલો હું એની હારે વાત કરું. ખુમારી આ છે. ગમે તેવું દુઃખ હોય, દુઃખ દૂર કરવા પરિશ્રમ ચિક્કાર કરાય, દુઃખ દૂર કરવાની ઈચ્છા ચોક્કસ કરાય, પણ કોઈ આગળ માંગણી ન કરાય અને ક્યાંય પોતાના નિયમનો ભંગ ન કરાય. શું ઔચિત્ય લઈને આ લોકો જન્મ્યા હતા! આપણને ખરેખર એવું લાગે કે આ બધા લોકોને જ ઐતિહાસિક થવા માટેના અધિકાર છે. આપણી મનસ્થિતિ એટલી ભયંકર અને વિચિત્ર છે. સાવ નાના નાના દુઃખમાં તૂટી પડીએ ત્યાં સુધી તો હજી ઠીક છે, સાવ નાના નાના દુઃખમાં કંગાળ બિસ્માર ભિખારી હાલતમાં હોઈએ એવી રીતે મનથી ગમે તે વ્યક્તિ પાસેથી ગમે તે મેળવવા માટે આપણે તૈયાર થઈ જઈએ. દુઃખ દૂર થતું હોય તો ગમે તેવું પાપ કરવા પણ તૈયાર થઈ જઈએ. આપણી આ પરિસ્થિતિ. પેલો ભાગ્યો જે આગંતુક આવ્યા હતા તે વ્યક્તિ અને અંજનાની પાસે જઈ એકદમ નજીકમાં બેસી અને પોક મૂકીને રડે છે. એ રડે છે તેમ છતાં પણ અંજનાને એના મુખ સામે જોવાનો વિચાર સુદ્ધા નથી આવતો. ધીસ ઇઝ અંજના સુંદરી. કેમ મહાન થયા? એના અનેક કારણોમાંના એક કારણ. અને પેલો વિદ્યાધર જોર જોરથી રડતા રડતા કહે છે કે હે પુત્રીઓ, હું હનુપુર નગરનો રાજા છું. મારી માતાનું નામ સુંદરીમાલા અને મારા પિતાનું નામ ચિત્રભાનુ. હે અંજના, હું તારી માતાનો સગ્ગો ભાઈ છું. મારું નામ માનસ વેગ છે. બંને સખીઓ આભી થઈ ગઈ, આશ્ચર્યચકિત થઈ ગઈ. આટલું રુદન કરે છે. અંજના એનું મુખ જોયું નથી. જેવું એમનું મુખ જોયું અને અંજના તૂટી પડી. એ પણ એટલી ચોધાર આંસુએ, જાણે માતૃત્વ મળ્યું હોય, માતૃપક્ષ મળ્યો હોય અને જાણે પોતાનું સર્વસ્વ મળી ગયું હોય એ રીતે એ પોતે પણ ચોધાર આંસુએ પોતે રડે છે. તને જીવતી જોઈને મારા આત્માને અતિશય શાંતિ મળી છે. હિપકે હિપકે અંજના રડી રહી છે. ગમે તેવું દુઃખ ભૂલાઈ ગયું હોય, સ્વજન પ્રાપ્ત થાય, પોતાનું વ્યક્તિ પ્રાપ્ત થાય એટલે ક્યાંયથી પણ એ દુઃખ ફરીથી વાચા લઈ લે છે. દુઃખ હંમેશા પોતાના વ્યક્તિઓ પાસે વ્યક્ત થાય. જે બીજાઓ પાસે વ્યક્ત થતા હોય છે એ દુઃખ નથી હોતા, એ દુઃખના ગાણા હોય છે, જે ગાવાથી ફક્ત અને ફક્ત નુકસાન અને લાચારી સિવાય કંઈ મળતું નથી. આ જગત એ ફક્ત તમાશો જોવા માટે બેઠું છે. અહીંયા ક્યારે પણ કોઈ વ્યક્તિને પણ જો એ પોતાનાપણાની ભાવનાવાળો નથી તો એને બીજા વ્યક્તિના દુઃખ ઉપર કંઈ જ કરવાનો અફસોસ, પ્રયત્ન કંઈ જ કરવાનું એનું મન હોતું નથી. એને મન ફક્ત સામાના દુઃખને સાંભળી એમાંથી પોતાને જે લેવું છે તે લઈ અને રવાના થઈ જવાનું શું કામ હોય છે. માનસ વેગે અંજનાને આશ્વાસન આપ્યું, પુત્રી, હવે તારે રોવાની જરૂર નથી. તારા દુઃખના દિવસો પૂરા થયા. કર્મના ઘનઘોર વાદળ ચીરાયા છે. પણ આ અંજનાને હજી પણ વિશ્વાસ બેસતો નથી કે આવા દારૂણ અરણ્યની અંદરમાં મીઠી વીરડી કહી શકાય એવી કઈ રીતે આ ઘટના પ્રાપ્ત થઈ. અને ત્યાં વસંતા તરત જ અંજનાને યાદ કરાવે છે કે પેલા અમિત ગતિ મુનિજી કહીને ગયા હતા કે તારા મામાનું તને મિલન થશે, જો યાદ કર. એ અત્યારે આવી પહોંચ્યા અને અંજનાને સહસા યાદ આવે છે. આ બેસ્ટ પાર્ટ છે અંજનાની ખુમારીનો. એને સોલ્યુશન મળી ગયું હતું કેટલાક મહિનાઓ પહેલાં મહાત્મા પાસેથી, પણ એ સોલ્યુશનને ઘૂંટીએ નથી રાખતા. ક્યારે મામા આવે, ક્યારે મામા આવે, ક્યારે મને લઈ જાય. નહીં જ. એની જગ્યાએ આપણે હોત તો રોજ રાહ જુવત કે ભાઈ મામા ક્યારે આવશે. પરમાત્મા ભક્તિ પછી ઠીક છે, મામા ક્યારે આવશે, કારણ કે મામાએ આવવાનું છે. એની જગ્યાએ પરિસ્થિતિ એ છે કે અંજનાને યાદ પણ નથી કે મામા આવશે અને મને લઈ જશે. આ દેખાડે છે કે અંદરમાં દુઃખની વેદના ચોક્કસ છે,
પણ દુઃખની પીડા નથી, દુઃખની ફરિયાદ નથી, અને આ દુઃખ ગમે તે રીતે ટળી જાય એવી ક્ષુદ્રતા પણ નથી. આપણી જાતને ફરીથી મૂકવાનો પ્રયત્ન કરીએ. આપણને કોઈ કહી દે કે એક દિવસ આવું થશે ને, એ દિવસે તમારું બધું દુઃખ દૂર થશે. એ જ દિવસ અને એ જ ઘટનાની રાહમાં આપણા વર્ષો વીતી જાય, પણ આપણે ભૂલીએ નહીં. અંજનાને મન પરમાત્મા ભક્તિ કેવી વસી ગઈ હશે કે પોતાને આવનાર સહાય પણ એના મનમાંથી નીકળી ગઈ. આ સતીત્વ છે, આ પવિત્રતા છે, આ આર્ય સંસ્કારો છે, અને આ જૈનપણું છે. આવી આ અંજનાની સ્થિતિ એ આગળ વધતા કઈ દિશામાં હવે જાય છે, પવનંજય કઈ રીતે આ આખી ઘટનામાં પ્રવેશે છે, એ બધી વાતો આવતીકાલે જોઈએ. જીનાકના વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતે શાસનમ.